તો જ આવશે. એ જોઈ પ્રસન્ન જેવા શરીરનું વરદાન આપ્યું. આ દુર્વાસા અવતાર લઈ ભગવાન શિવજીએ પૃથ્વી ઉપર બ્રહ્મદેશ સ્થાપેલું હતું અને શાસ્ત્ર વિધિ અનુસાર સંન્યાસ માર્ગની સ્થાપના કરેલી. આવા તો દુર્વાસા ઋષિના ઘણા બધા ચરિત્રો ભગવાન શિવજીના હનુમાન અવતારનું ચરિત્ર તમને સંભળાવાય. એ માટે ભગવાન શિવજીએ હનુમાન રૂપે કપી અવતાર ધારણ કરેલું. આ ભગવાન શ્રી રામના તપથી પ્રસન્ન થઈ ભગવાન શિવજીએ બધા દેવોને આજ્ઞા કરી કે તમે વાનર અને રીછ રૂપે અવતાર ધારણ કરો અને પોતે હનુમાન રૂપે અંજનીના પુત્ર થયા. આ હનુમાન હજી બાળક હતા ત્યારે ઉગતા સૂર્યને ખાવાનું ફળ સમજી અને પકડી લીધું. પણ આ દેવોએ એમને શિવનો અવતાર જાણી પ્રાર્થના કરી અને સૂર્યને મુક્ત કરાવી હનુમાનને અનેક ભેટો આપેલી. પછી માતાની આજ્ઞાથી વીર હનુમાને રોજ સૂર્ય સાથે પ્રવાસ કરતા કરતા સૂર્ય પાસેથી વિદ્યા ગ્રહણ કરેલી હતી. પછી સૂર્યની આજ્ઞાથી સૂર્યપુત્ર સુગ્રીવ પાસે હનુમાનજી ગયા. તેના મંત્રી થઈને રહ્યા. જ્યારે આ સુગ્રીવના ભાઈ વાલીએ એને સ્ત્રી તારાને લઈ લીધી અને રાજ્ય પણ પડાવી દીધું. ત્યારે આ હનુમાનજીએ સુગ્રીવની અને રામની મિત્રતા કરાવી અને વાલીનો વધ કર્યો. ભગવાન શ્રી રામની આજ્ઞાથી હનુમાને વાનરો સાથે જઈ બુદ્ધિપૂર્વક સીતાજીની શોધ કરેલી હતી. અને આ ઓળંગવો એવો સમુદ્ર બધાએ ઓળંગી ગયા. એમણે લંકામાં પોતાના અતોલ બળથી પરાક્રમ પણ કરી બતાવેલું અને પાછા રામ પાસે પણ આવ્યા હતા. આ રામની સેનાને દરિયાઈ પાર લઈ જવા માટે મોટો સેતુ પણ બંધાવેલો. એમાં હનુમાનજીએ મોટા પર્વતો લાવીને નાખેલા હતા. ભગવાન શ્રી રામે રામેશ્વરની પ્રતિષ્ઠા કરેલી, પૂજા કરેલી અને પછી આ સમુદ્રને ઓળંગ્યો. રાક્ષસો સાથે થયેલા યુદ્ધની અંદર મૂર્છિત થયેલા લક્ષ્મણને બચાવવા આજે હિમાલયમાં જઈ સંજીવની ઔષધિ પણ હનુમાનજી મહારાજ લઈને આવેલા. આજે આ માનવ શ્રેષ્ઠ હનુમાનજીએ અનેક પ્રકારના આવા કાર્યો કર્યા અને ભગવાન રામની ભક્તિની સ્થાપના પણ કરેલી હતી. અને હનુમાનજી પોતે ભક્તમાં શ્રેષ્ઠ હતા અને એ રામને બહુ પ્રિય હતા. આ હનુમાનજીનું ઉત્તમ ચરિત્ર, ઉત્તમ ભક્તિ આપનારું અને સુખ આપવાવાળું. તો આ નંદીશ્વર હવે ભગવાન શિવજીના મહેશ અવતારની કથા કરે. એક સમયે ભગવાન શિવ અને પાર્વતી વિહાર કરવાની ઈચ્છા થઈ એટલે એમણે ભૈરવને દ્વારપાલ તરીકે નિયુક્ત કર્યો. દેવી સાથે મહાદેવજી ભુવનમાં પધાર્યા. લાંબો સમય સુધી અનેક લીલાઓ કરી પ્રસન્ન થયા. લીલાથી મત બનેલા દેવી એ સ્વતંત્ર. એમણે ભુવન બહાર તે જ સ્થિતિમાં જવા માંડ્યું. એમને બહાર નીકળતા જોઈ દ્વારપાલ ભૈરવે એમને સામાન્ય સ્ત્રી સમજી અને રોકી દીધા. આમ ભૈરવે એમને સામાન્ય મનુષ્ય સ્ત્રી તરીકે જોતા એટલે શિવાદેવી ક્રોધે ભરાઈ ગયા અને ભૈરવને શ્રાપ આપી દીધો કે હે અધમ,
આજે તું મને મનુષ્ય સ્ત્રી સમાન જોવે, માટે તું પૃથ્વી ઉપર જા અને મનુષ્ય થઈ ગયો. ભૈરવે પણ ભગવાન શિવની લીલાની સામે શ્રાપ આપ્યો કે હે માતા, જેવી મારી દશા થાય એવી દશા તમારી પણ થાય. આ દેકારો સાંભળી ભગવાન શિવ બહાર આવ્યા. પછી બંનેને સમજાવ્યા. ભૈરવે વિનંતી કરી કે પૃથ્વી ઉપર પણ હું તમારો જે પુત્ર થાવ ને એવી કૃપા કરી દો. ભગવાન શિવજીએ એની વિનંતી સ્વીકારી. ત્યારે પોતે મહેશ નામે અવતાર ધારણ કર્યો અને ત્યારે દેવી પાર્વતીજી શારદા બન્યા અને ભૈરવ વેતાળ બન્યા. આ મહેશ અવતારનું આવું સુંદર ચરિત્ર મુનિ સનત કુમારને નંદિકેશ્વરે કઈ સંભળાવ્યું. અને પછી આ વૃષેશ નામના ભગવાન શિવના અવતારનું વર્ણન કરવા તૈયાર થયા. કહે છે હે મુનીશ્વર, આ વિષ્ણુને હરવા માટે ભગવાન શિવજીએ વૃષેશ અવતાર પણ ધારણ કરેલો હતો. પૂર્વે દેવો અને અસુરો વચ્ચે યુદ્ધ થયું હતું. ત્યારે ભગવાન વિષ્ણુની સલાહથી દેવોએ અસુરો સાથે સંધિ કરી અને સમુદ્ર મંથન કરવા લાગ્યા. ત્યારે આકાશવાણીએ એમને કહ્યું કે હે દેવો અને અસુરો, આજે તમે ક્ષીર સમુદ્રનું મંથન કરી અમૃત પ્રાપ્ત થશે, જેના પીવાથી તમારામાં બળ અને બુદ્ધિનો વધારો થશે. મેરુ પર્વતનો રવૈયો કરી આ વાસુકી નાગનું નોતરું કરી બધાએ ભેગા મળી અને સમુદ્ર મંથન કર્યું. એવા સમયે સમુદ્રમાંથી એક પછી એક એવા 14 રત્ન પ્રગટ થયા. આ અમૃત ઉત્પન્ન થયું. ત્યાં જે દેકારો થયો એમાં એના ટીપા બહાર પડ્યા અને એક ટીપામાંથી એક સુંદર સ્ત્રી ઉત્પન્ન થઈ. આભૂષણોથી યુક્ત, સૌંદર્યથી બધાને મોહિત કરતી એ સ્ત્રીઓને કોણ લઈ ગયો? કે એ સ્ત્રીઓને અસુરો લઈ ગયા. ભગવાન વિષ્ણુએ પ્રગટ કરી મોહિની સ્વરૂપ લઈ લીધું અને અમૃત લઈ ભાગી છૂટેલા અસુરો પાસેથી અમૃતનો કુંભ લઈ એને મોહિત કર્યા. દેવોને અમૃત પાઈ દીધું. દેવાસુર યુદ્ધ થયું. તેમાં ભગવાન વિષ્ણુએ અમૃત પી બળવાન બનેલા દેવોને ઉત્સાહિત કરી આ અસુરોને હરાવી અને છેલ્લે પાતાળમાં કાઢી મૂક્યા. હાથમાં ચક્ર લઈ વિષ્ણુ ભગવાન એમની પાછળ ગયા. ત્યાં પાતાળની અંદર ભગવાન વિષ્ણુએ આ અમૃતમાંથી ઉત્પન્ન થયેલી સ્ત્રીઓને જોઈ લીધી. ભગવાન વિષ્ણુ મોહિત થઈ ગયા અને ભગવાન વિષ્ણુ પછી ત્યાં રોકાઈ ગયા. સ્ત્રીઓ સાથે અનેક પ્રકારના વિહાર કરવા લાગ્યા. એમાંથી અનેક પરાક્રમી પુત્ર ઉત્પન્ન થયા અને ત્યાર પછી આ પરાક્રમી પુત્ર પાતાળમાંથી બહાર નીકળ્યા અને આ પૃથ્વી અને સ્વર્ગમાં જઈ આ બધાય પુત્ર ઉત્પાદ કરવા લાગ્યા. એમાંથી ત્રાસી ગયેલા દેવો બ્રહ્માજી પાસે ગયા. એટલે એમને બધાઈને લઈ અને બ્રહ્માજી કૈલાસ ઉપર ભગવાન શિવ પાસે ગયા. પ્રાર્થના કરી કે હે મહાદેવ, હવે તો તમે અમારી રક્ષા કરજો. આ પાતાળમાં રહેલા વિષ્ણુના પુત્રો વિકારી અને ઉપદ્રવી બની ગયા. ભગવાન વિષ્ણુ પણ અમૃતમાંથી ઉત્પન્ન થયેલી સ્ત્રીઓ સાથે રહે અને એના પુત્રો આજે નિરંકુશ બની અને પૃથ્વી ઉપર
ખરાબ વર્તન કરે. ભગવાન શિવજી આશ્વાસન આપી વિદાય કર્યા અને પછી ભગવાન પોતે આ વૃષભ રૂપ એમને ધારણ કર્યું. બળદ રૂપે આવેલા ભગવાન શિવજીએ પાતાળની અંદર પ્રવેશ કર્યો અને ગર્જના કરવા માંડી. એવા સમયે આ વિષ્ણુના પુત્રો એમની સામે આવ્યા અને બધાય શસ્ત્રો ગળી જવા લાગ્યા અને એમના શરીર સિંગડાના પ્રહારથી ચીરી નાખ્યા. આ બાજુ બધાય પુત્રોનો નાશ થયેલો જાણી ભગવાન વિષ્ણુ પોતે બહાર આવ્યા અને મોહ પામેલા એમને વૃષભ રૂપે રહેલા શિવને ઓળખ્યા નહીં. એટલે આ ભગવાન વિષ્ણુએ શિવજી ઉપર શસ્ત્રનો પ્રહાર કર્યો. આ વૃષભના પ્રહાર થઈ વિષ્ણુના અંગો જ્યારે ઢીલા પડ્યા ત્યારે એનો મોહ થઈ ગયો. આ વૃષભ સ્વરૂપમાં ભગવાન શિવજીને ઓળખી લીધા. તરત જ ભગવાન વિષ્ણુએ હથિયાર મૂકી દઈ ભગવાન વિષ્ણુએ બે હાથ જોડ્યા છે અને કહે છે કે હે મહાદેવ, આપની માયાથી મોહિત થઈ આજે હું મૂઢ બની ગયો છું. એટલા માટે આપને ઓળખી શક્યો નહીં. આજે તમારી સાથે મેં યુદ્ધ કર્યું, મને ક્ષમા કરજો. ભગવાન શિવ કહે કે હે વિષ્ણુ, આ તમારું જ્ઞાન બધું ક્યાં વયું ગયું? તમે તો મૂઢ બની અહીં પાતાળમાં પ્રમાદોમાં કેમ ફસાઈ ગયા? આજે કામને આધીન થયેલાઓને કોઈ દિવસ જ્ઞાન રહે જ નહીં. તો તમને ક્યાં આજે તમને આવું શોભે જ નહીં. ભગવાન વિષ્ણુ કહે કે ત્યારે ભગવાન શિવજી કહે કે સાંભળો વિષ્ણુ, તમે દેવોના ઈશ્વર અને તમારું સમરણ માત્ર આખા વિશ્વને તારવા વાળું. માટે હવે તમે આ સ્ત્રીઓને છોડી અને વૈકુંઠમાં જાઓ. ભગવાન વિષ્ણુ કહે કે ભલે, આજે હું આપની આજ્ઞા અનુસાર મારા લોકમાં જઈશ, પણ હું મારું ચક્ર અહીં છે એ લઈને આવું. ભગવાન શિવજી કહે કે તમારે વિલંબ કરવાનો નથી. તમારું એ ચક્ર ભલે અહીં પડી છે. તમે મારું વચન પાળશો એટલે હું તમને અનેક સૂર્યના તેજવાળા બીજા ચક્ર આપીશ. આ વૃષેશના દર્શન કરવા માટે આવેલા બધા દેવોએ વૃષેશ ભગવાન ઉપર પુષ્પવૃષ્ટિ કરી અને વિષ્ણુએ દેવોને કહ્યું છે કે હે દેવો, મારી ભૂલ થઈ ગઈ. તમે કોઈ પાતાળની આ જુવાન સ્ત્રીઓને જોઈ અને મોહનો પામતા, છતાં આજે જે દેવ જાતિઓ પાતાળમાં પ્રવેશ કરવાની ઈચ્છાવાળી થઈ એમને ભગવાન શિવજીએ શ્રાપ દીધો કે આ પાતાળ સ્થાનની અંદર મારા અંશથી જન્મેલા મુનિઓ અથવા દાનવો સિવાય અન્ય બીજો જે કોઈ જાશે તાત્કાલિક મરણ પામે જશે. આમ શંકરે દેવોને પણ પતનમાંથી રોક્યા એટલે વિષ્ણુ સહિત બધાએ પોતાના સ્થાને ગયા અને આ બાજુ ભગવાન શિવ કૈલાસ ઉપર ગયા. તો આ વૃષેશ અવતારની કથા આ મોહને અજ્ઞાની, બુદ્ધિ અને જ્ઞાન વધારવા વાળી અને સજ્જનોને મોક્ષ આપવા વાળી. તો એ મહાજ્ઞાની આ મહેશ્વરનો પીપલાદ નામે અવતાર થયો હતો એની કથા કઈ સંભળાવો. દધીચી નામે આ મુનિઓમાં શ્રેષ્ઠ ચ્યવનના પુત્ર ભૃગુવંશી બ્રાહ્મણ ખૂબ પ્રતાપી અને શિવ ભક્ત હતા. એ મુનિના મહાપતિવ્રતા પત્ની સુરવચા વિશે મહેશ્વરે લીલા અવતાર ધારણ કરેલો હતો.
દેવાસુર સંગ્રામની કથા જાણીતી કે એ સમયે ત્રેષ્ટાનો પુત્ર વૃતાસુર બહુ બળવાન બનેલો. એટલા માટે દૈત્ય સેનાએ દેવોને સ્વર્ગમાંથી કાઢી મૂકેલા અને બ્રહ્માની સલાહથી ઇન્દ્ર અને દેવો મળી દધીચી મુનિના આશ્રમમાં ગયા. બ્રહ્માજીએ કહ્યું છે કે આ વૃતાસુરના નાશનો એક જ ઉપાય, મહાતપસ્વી અને જીતેન્દ્રિય દધીચી મુનિએ ભગવાન શિવજીની આરાધના કરી અને વજ્રમય હાડકા મેળવેલા. એ તમે માગો અને એમાંથી વજ્ર બનાવી આ દૈત્ય વૃતાસુરનો નાશ કરજો. બધા દેવો દધીચીના આશ્રમે આવ્યા. નમ્ર બની દર્શન કરી સ્તુતિ કરી. ત્યારે આ મુનિએ આવવાનું કારણ જાણી ગયા એટલે એમણે સુરવાચાને આશ્રમમાં અન્ય સ્થળે મોકલી આપી અને દેવોને અસ્તુ આપી દીધા. જ્યારે આ સુવર્ચા પોતાના આશ્રમે પાછા આવ્યા ત્યારે તેમણે પતિને જોયા, માત્ર દેવોને જોયા એટલે એ વિસ્મય પામી ગયા. તેમણે દેવોએ સાધી લીધેલું કાર્ય જાણ્યું એટલે અત્યંત ગુસ્સે થઈ અને દેવોને શ્રાપ આપ્યો છે કે હે દેવો, તમે તો બધા અતિશય દુષ્ટ છો, પોતાના સ્વાર્થ સાધવામાં ચતુર, અતિ લોભી છો. ઇન્દ્ર સહિત આજે તમે બધા પશુ બની જાઓ. દેવોને શ્રાપ આપી મુનિ પત્ની સુરવચાએ પતિની પાછળ બળી મરવાનો વિચાર કરી લીધો. ચિતા તૈયાર કરવા લાગ્યા. એવા સમયે આકાશવાણી સંભળાય કે હે સ્ત્રી, આજે તું ઉતાવળ કરીશ નહીં. તારા પેટની અંદર આ મુનિનું તેજ રહેલું, માટે તું આ ગર્ભને કાળજીથી ઉત્પન્ન કરજે. સગર્ભા સ્ત્રીએ પતિની પાછળ પણ પોતાનું શરીર ન બાળવું એવી આપણી વેદની આજ્ઞા. સુરવચાએ આકાશવાણી સાંભળી વિચારમાં પડી ગયું કે પતિની પાછળ જવા અતિ આતુર હતી, એટલે એને પથ્થર વડે પોતાનું પેટ ચીરી નાખ્યું અને એમાંથી તેજસ્વી પુત્ર બહાર નીકળ્યો. પુત્રને જોઈ સુરવચા આનંદ પામી. ત્યારે આ સુરવચાને ભગવાન શિવજીનું વરદાન યાદ આવ્યું એટલે રુદ્ર રૂપે પુત્રને એને નમસ્કાર કર્યા. પતિ લોકમાં જવા ઈચ્છતી આ પવિત્ર માતાએ કહ્યું છે કે હે કા, આજે તમે આ પીપળાના વૃક્ષ પાસે લાંબો કાળ, લાંબા સમય સુધી અહીં રહી જાઓ અને બધાયને સુખ આપો. અને હવે મને આજ્ઞા આપો એટલે હું મારા પતિ પાસે જાઉં. આટલું કહી એને સમાધિ દ્વારા પોતાના પ્રાણ છોડ્યા અને પતિ લોકમાં સુરવચા વિદાય કર્યો. પછી તો બ્રહ્મા, વિષ્ણુ, બધાય દેવો ત્યાં દધીચી પુત્રના દર્શન કરવા માટે આવી જગ્યો. પીપળા રૂપ પિતા શિવની પાસે રમતા એ બાળકના એમણે સંસ્કારો કર્યા અને બ્રહ્માજીએ પીપળા એવું એનું નામ પાડ્યું. અને આ પીપળાને ત્યાર પછી ત્યાં પીપળાના મૂળ પાસે બેસી અને તપ કરવા લાગ્યો. લાંબો સમય સુધી તપ કર્યું અને પછી લોકોમાં ધર્મની સ્થાપના કરવા માટે એણે ઘણી બધી લીલાઓ કરેલી. એક સમયે પીપળાદ મુનિ પુષ્પભદ્રા નદીમાં સ્નાન કરવા ગયા. ત્યારે તેમણે ત્યાં પદ્મા નામની એક યુવાન સ્ત્રીને જોઈ. શિવાદેવીના અંશથી અંતરણીય રાજાને ત્યાં એક પુત્રી તરીકે જન્મેલી હતી. આ ધર્મને જાણનાર પીપળાદ મુનિએ એ યુવતીને પત્ની તરીકે મેળવવાની ઈચ્છા કરી અને પોતે રાજા અંતરણીયની પાસે એક વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈને ગયો.
આ રાજાએ એમને તપસ્વી બ્રાહ્મણ જણાવી સન્માન કર્યું. બ્રાહ્મણે રાજા પાસે કન્યાની માંગણી કરી. ત્યારે રાજા ચૂપ થઈ ગયો. મુનિએ પોતાનું તેજ વધારતા રાજાને કહ્યું કે જો તું ભક્તિપૂર્વક કન્યા અર્પણ કરીશ અને તારું જો તું કન્યા અર્પણ મને નહીં કર તો તારું રાજ્ય હું ફાડી નાખું. અને શિવાદેવીના અંશરૂપ રાજકન્યા પદ્માને પ્રાપ્ત કરી. આ શિવ અવતાર પીપલાદ હર્ષ પામ્યા. રાજાને આશીર્વાદ આપી પોતાનું યુવાન સ્વરૂપ ધારણ કરી લીધું અને રાજા અને એનું કુટુંબ પણ ખૂબ આનંદ પામ્યું. આ આદરણીયની કન્યા પદ્માએ ખૂબ ભક્તિથી પતિની સેવા કરી. એમને ત્યાં 10 પુત્ર થયા. એ બધા મહા તેજસ્વી મુનિઓ હતા. અને પીપલાદ મુનિએ ભગવાન શિવનો લીલા અવતાર હતો. તેમણે આ શનિની પીડાથી દુઃખી થતા મનુષ્યને જોયા એટલે પ્રેમથી એવું વરદાન આપ્યું નડશે જ નહીં. વળી જે શિવ ભક્તિ કરતો હશે એને તો કોઈ દિવસ આ શનિની પીડા જ નહીં. આ મુનિ પીપલાદે કહ્યું છે કે જો મારા વચનનો અનાદર કરી શનિ મારા કોઈ શિવ ભક્તને પીડા કરશે ને તો હું એને ભસ્મ કરી દઈશ. તોય પણ એ શિવ ભક્તને છોડાવે. આ પીપલાદ એ ત્રણનું સંવરણ કરે તો ત્રણેય શનિની પીડાનું તરત જ નિવારણ કરે. જે પદ્માની યુક્ત પીપલાદના ચરિત્રનો ભક્તિપૂર્વક પાઠ કરે અથવા શ્રવણ કરે. ગાદી કૌશિક અને શનિ નડતો હોય બહુ મુશ્કેલી આવે તો ભગવાનને યાદ કરી, બાકી તો આપણે ન કરી શકીએ. માટે મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું.
ઘટઘટમાં વ્યાપી એટલે નંદિકેશ્વર કહે હે મુનિ, ભગવાન શિવનો દેવી શિવા સાથે ત્રિજેશ્વર નામનો અવતાર થયેલો એની સુખદાયક કથા હવે તમે સાંભળો કે પૂર્વે ભદ્રાયુ નામે એક પ્રખ્યાત રાજા થયો. એના ધર્મની પરીક્ષા કરવા માટે ભગવાને ત્રિજેશ્વર અવતાર ધારણ કરેલો હતો. અને એ ભદ્રાયુ રાજા ચંદ્રાગત રાજાની પુત્રી કીર્તિ માલિનીને પરણ્યો હતો. એક સમયની અંદર ભદ્રાયુ રાજા પોતાની રાણીને લઈ અને વનમાં વિહાર કરવા માટે ગયો. એ સમયે ત્યાં મનની અંદર આ ભગવાન શિવએ માયામય એક વાઘ બનાવ્યો અને ભગવાન શિવ અને દેવીએ બ્રાહ્મણ દંપતીનું રૂપ લીધું. ભયભીત બનેલા બ્રાહ્મણ દંપતી નાસભાગ કરતા ભાગે અને એ રાજા હતો એ તરફ આવ્યો અને પાછળ પડેલા વાઘથી બચાવવાની રાજાને વિનંતી કરી કે અમને આ વાઘથી બચાવો. આ દંપતી કહે છે, હે રાજા, તમે તો ધર્માત્મા છો, તમે અમારું રક્ષણ કરો. કાળ જેવો ભયંકર વાઘ અમને આજે ખાઈ જવા માટે પાછળ પડ્યો અને આજે શરણે આવેલાનું રક્ષણ કરવું એ તમારો ધર્મ છે. કારણ કે તમે તો ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ રાજા. એટલામાં તો વાઘ ત્યાં આવી ગયો, કૂદકો મારી અને બ્રાહ્મણીને પકડી લીધી. ચીસો પાડતી બ્રાહ્મણીને આ વાઘ ખાવા લાગ્યો. આ રાજાએ ધનુષ લઈ વાઘને વીંધો પણ દેખો નહીં એટલે ભાલાના પ્રહાર કર્યા પણ વાઘે કઈ મચક ન આવ્યો. આ રાજાના કોઈ શસ્ત્રોની કારી ફાવી નહીં અને આ વાઘ આ સ્ત્રીને ઉપાડી અને ભાગી. બ્રાહ્મણે રડતા પકડતા રાજાને કીધું કે હે રાજા, અત્યારે આ તારું શૌર્ય બધું ક્યાં ગયું? તારા મોટા હથિયાર, ધનુષ, તલવાર આ બધું ક્યાં ગયું? અને તારા બળનો તું ગર્વ કરે એ બધું બળ ક્યાં ગયું? ક્યાં છુપાઈ ગયું? આજે તું એક જંગલના વાઘની મારી પત્નીને બચાવી ન શક્યો. તારો ધર્મ ક્યાં થઈ ગયો? આજે તું તારો ધર્મ ચૂકી ગયો. આજે ધર્મ અને જાણનાર રાજાઓ તો શરણે આવેલાનું પ્રાણ દઈને પણ રક્ષણ કરે. તો આજે તે રક્ષણ કેમ ન કર્યું? તારા જીવતરને ધિકાર છે. આજે હે રાજા, તું જીવતો છો ને છતાંય મોવેલા સમાન છો. આમે બ્રાહ્મણ સ્વરૂપ ધરનાર ભગવાન ઈશ્વરે આ રાજાનો ગર્વ દૂર કરવા માયાથી રડી રડીને કહેવા લાગ્યા. રાજાને પણ મનમાં ઘણો બધો શોખ થઈ ગયો કે આવા સંજોગોની અંદર તેનો ધર્મ શું એનો વિચાર કરવા લાગ્યો. આજે રાજાએ વિચાર્યું કે આજે મારું ભાગ્ય ફરી ગયું એટલે આવું પાપ લાગ્યું અને મારી કીર્તિને પણ કલંક લાગી ગયું. હવે મારા આયુષ્ય, સંપત્તિ અને રાજ્ય પણ એક દિવસ નાશ પામી જશે. આજે હું એને મારા પ્રાણ આપી અને સ્વપ્રહિત કર્યું. આવો વિચાર કરી આ રાજા બ્રાહ્મણના પગમાં પડી ગયો. એને સાંત્વન આપતા કહ્યું છે કે હે બ્રાહ્મણ, મારા ઉપર કૃપા કરો. મારું આ શરીર, રાજ્ય અને પત્ની સહિત જે કાંઈ આપને આધીન છે તમારે જોઈએ એ માગી અને શાંત થઈ જાઓ.
ત્યારે આ બ્રાહ્મણ કહે કે સાંભળ રાજા, આજે આંધળો માણસ અરીસાને લઈને શું કરવાનું? આજે જે અભણ બ્રાહ્મણ હોય એ પુસ્તકને શું કરવું? આજે સ્ત્રી હિતને ધનનું શું કામ છે? માટે હું તો મારી પત્ની ગઈ એટલે મારે મારી પત્ની જોઈએ, મારી પત્ની માંગુ. આજે તારી પત્રાની મને આપી દે. ત્યારે રાજાએ કીધું છે કે હે બ્રાહ્મણ, આ પરણેલી સ્ત્રી હોય ને એ કોઈ દિવસ બીજાને અપાય જ નહીં. કારણ કે પારકી સ્ત્રીને ભોગવનારે નરકનો અધિકારી બને. આજે તમારે જોઈએ તો મારું ધન, સમૃદ્ધિ, રાજ્ય, મારું શરીર માગી લ્યો, હું તમને આપી દેવા રાજી. ત્યારે આ ત્રીજે કહ્યું કે હે રાજા, હું કઈ જેવો તેવો બ્રાહ્મણ નથી, અને હું તો ઘોર પાપ આવ્યો હોય ને તોય હું મારા તપના બળેથી એનો નાશ કરી નાખું. તો પછી પર સ્ત્રી ભોગવવાનું, પાપ દૂર કરવાનું મારા માટે શી વિચાર છે? મારે બીજું કાંઈ જોતું નથી. અને જો તારી સ્ત્રી મને નહીં આપે ને તો તું નરકમાં જશે. રાજાએ વિચાર કર્યો કે આ દાન કરી અને હું નરકશાના પાપથી બચી જઈશ તો ભલે આજે હું આ બ્રાહ્મણને સ્ત્રીનું દાન આપી દઉં, અને એનું રક્ષણ કરી શક્યો નથી ને એટલા માટે મને પાપ લાગ્યું, અને આ પાપમાંથી હવે હું બચી જાઉં. આટલું વિચારી બ્રાહ્મણને પત્ની સોંપી હાથમાં જળ આપ્યો. પછી તરત જ રાજાએ આ બાજુ અગ્નિ પ્રવેશ કરવાનું વિચારી ચિતા રચી દીધી, અને અગ્નિ પ્રગટ કરી આ રાજાએ અગ્નિની પ્રદક્ષિણા કરી. જેવો એ ચિતામાં પ્રવેશ કરવા ગયો એવા ભગવાન ત્રિજેશ્વર ત્યાં પ્રગટ થઈ ગયા, અને ભગવાને એનો હાથ પકડી લીધો. રાજાએ ભગવાન શિવજીના દર્શન કર્યા. ત્રણ નેત્રવાળા, પાંચ મુખવાળા, જટાજૂટમાં ચંદ્રકાંત અને પિનાક ધનુષધારી ભગવાન શંકર પોતિયા ઉપર બેસીને પ્રગટ થયા. આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થવા લાગી, દેવોના દુંદુભી વાગવા લાગ્યા, દેવતાઓ નૃત્ય કરવા લાગી. આદિ દેવો અને મુનિઓ આવી ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. આજે ભગવાન શંકરના દર્શન કરી રોમાંચ અનુભવી રહેલા રાજા આ પધરાઈને સાષ્ટાંગ પ્રણામ કરી સ્તુતિ કરી ઉભો કરી ભગવાન શિવજી કહે કે હે રાજા, આજે તારી ભક્તિ અને ધર્મ પ્રત્યેની દ્રઢતા જોઈ આજે હું પ્રસન્ન થયો. તારી પરીક્ષા કરવા માટે હું બ્રાહ્મણ બનીને આવેલો હતો. તારી ધીરતા જાણવાની મેં તારી પત્નીની માંગણી કરેલી છે, માટે હવે તું વરદાન માંગ. ત્યારે આ રાજાએ વરદાન માંગ્યું કે પ્રભુ, આપના દર્શન થયા એ જ મોટામાં મોટું વરદાન, છતાંય આપની આજ્ઞાથી હું એવું માંગુ છું કે પત્ની સહિત મારા પિતા વજ્રબાહુ અને પત્ની સહિત હું સદાકાળ આપના સેવક થઈ અને આપના ચરણમાં રહું. અને આ બાજુ રાણીએ વરદાન માંગ્યું કે હે મહાદેવ, મારા પિતા ચંદ્ર તથા માતા સીમંતીની સર્વકાળ આપની સામે રહે એવું વરદાન માંગ્યું. તથાસ્તુ ભાઈ ભગવાન શિવ અદૃશ્ય થઈ ગયા. તો આ પરમ પવિત્ર કીર્તિવાળા ત્રિજેશ્વર નામના અવતારનું આ ચરિત્ર એ મહા અદ્ભુત છે. આ ચરિત્રનો પાઠ કરનાર અને શ્રવણ કરનાર ભગવાન શિવજીનું સામિપ્ય પામી જાય.
અને એનો સ્વધર્મ કોઈ દિવસ ભ્રષ્ટ થતો નથી. માટે સજ્જનો, આ પરણેતર પત્નીનું દાન કરી દીધાનો એક પ્રસંગ આપણે અહીંયા કચ્છના ઇતિહાસમાં પણ છે. આ તોરણની ઉત્પત્તિ વિશે એક એવી દંતકથા કે મારવાડના સીજવાડા ગામે સાસકીયો નામે એક રાજપૂત હતો. એ નકલકનો પરમ ભક્ત હતો. એને કાંઈ સંતાન હતું એટલે એના ગુરુજીએ એને એક કાષ્ટની પુત્રી આપી. દિનવાણાના રાજા લાલ પંડિતને વિચાર આવ્યો કે સાસકીયા ભક્તની પુત્રી જો સજીવન થાય તો ભક્ત સુખી થાય. એટલે એને નકલકનું તપ કર્યું. નકલકે એને સપનામાં સૂચના આપી કે આ પુત્રીને નકલકના મંદિરે લઈ જઈ અને ચરણામૃત ધરો. લાલ પંડિતે એ મુજબ કર્યું એટલે પુત્રી સજીવન થઈ. સુંદર પુત્રીની સ્ત્રી બની એટલે રાજાને મોહ થયો અને એ રાજા એની સાથે પરણ્યો. એને સુવર્ણથી તોડી કે સુવર્ણ ભક્તને આપી દઈ અને રાજી કર્યો. ત્યારથી આ પુત્રીનું નામ તોડી એટલે કે તોરલ પડ્યું. આ અરસાની અંદર અણગઢમાં સાવસદી નામે એક ભક્ત હતો. એણે તોરલના વખાણ સાંભળ્યા. તોરલને નકલકે પ્રાણ પૂરેલો હતો અને એ ભક્તની પુત્રી હતી એટલે એનું જીવન ભક્તિમય હતું. સંસાર પ્રત્યે એને મોહ હતો નહીં. ગુરુદેવની આજ્ઞા મેળવી રાજાએ સાવસદીને તોરલ આપી દીધી. તો આ તોરલના સૌંદર્યની વાત કચ્છમાં પહોંચી. ત્યાંથી જેસલ જાડેજો તોરલને ઉપાડીને લઈ જવા માટે આવ્યો અને સાવસદીની ઘોડામાં છુપાઈ પણ પકડાઈ ગયો. એટલે એને સાચી વાત કરી અને પછી એને તોરલની માંગણી કરી. ગુરુ ઉગમસિંહની આજ્ઞા લઈ સાવસદીએ જેસલને તોરલ સોંપી દીધી અને જેસલે ગુરુ પાસે દીક્ષા લીધી અને લૂંટારૂમાંથી સાધુ બની ગયો. તોરલે પોતાના તેજ અને ભક્તિથી એને તારી દીધો. આ કિસ્સામાં વિચારવા જેવી વાત તો એ છે કે આ તોરલને એક પછી એક પુરુષે મેળવી અને પછી બીજાને આપી દીધી. આ ભદ્રાયુગ રાજાની કથામાં આપણે જોયું કે પરસ્ત્રી ભોગવવામાં પાપ છે એ આપણા વેદની આજ્ઞા. આ તોરલને આપનાર અને લેનાર એક જ ગુરુ ઉગમસિંહના બંને શિષ્યો. અને ગુરુએ સંમતિ આપી એ જ બતાવે કે માત્ર ભક્તોનો ઉદ્ધાર કરવા માટે આ સતી તોરલ એક ઘરથી બીજા ઘરે ગયા. અને કોઈને પણ પાપમાં નથી પડવા દીધા. પાપીનો ઉદ્ધાર કર્યો. અને બીજા બધા બાપાની પાસે ભગવાને આવી અને સતી વીરબાઈની માંગણી કરેલી. ભક્તરાજ જલારામે તરત જ માનું દાન સાધુ સ્વરૂપે આવેલા ભગવાનને આપીને વિદાય કરેલા. એટલે નંદિકેશ્વર કહેવા લાગ્યા કે હે મુનિ સંતકુમાર, હવે હું તમને શિવની અદ્ભુત લીલાનો એક પ્રસંગ કહી સંભળાવું કે ભગવાન શિવજીનો કૃષ્ણ દર્શન નામનો પણ એક અવતાર થયેલો. ઈક્ષ્વાકુ વંશની અંદર શ્રાદ્ધદેવ કુળની અંદર મનુનો એક પુત્ર નભગ નામે થઈ ગયો. એને જ્ઞાન આપવા ભગવાન શિવજીએ કૃષ્ણ દર્શન નામે અવતાર લીધો હતો. એની ઉત્તમ કથા. મનુનો પુત્ર
પુત્ર નભગ એ ઘણો બુદ્ધિમાન એ વેદ અભ્યાસ કરવા માટે ગુરુદેવને ત્યાં લાંબો સમય નિવાસ કરેલો. એવા સમયે મનુના અન્ય પુત્રોએ પિતાની મિલકતના ભાગ પાડી દીધા, પણ નભગના માટે કાંઈ રાખ્યું નહીં. તેણે પોતપોતાનું રાજ્ય ભોગવતા હતા. એટલામાં નભગ પણ ગુરુદેવના આશ્રમેથી વેદશાસ્ત્ર ભણીને આવ્યો. તેણે જોયું કે બધાય ભાઈઓએ આજે પોતપોતાનું રાજ્ય ભોગવી અને સુખેથી રહેવા લાગ્યા. ત્યારે આ નભગે ભાઈઓને પૂછ્યું કે તમે ભાગ તો પાડ્યા, ત્યારે મારો ભાગ પણ પાડી રાખ્યો હશે તો મારો ભાગ મને આપી દો. ત્યારે ભાઈઓ બોલ્યા કે આજે ભાગ પાડતી વખતે અમે તને ભૂલી ગયા છે. હવે તારા ભાગમાં શું આવ્યું? તો કે તારા ભાગ તરીકે અમે આપણા પિતા તને આપી છે, એ તું સ્વીકારી. વિસ્મય પામી નભગ તો પિતાજી પાસે ગયો અને ભાઈએ આપેલો જવાબ કઈ સંભળાવ્યો. ત્યારે પિતાએ એને ધીરજ આપતા કીધું કે આજે ભાઈઓ તને છેતરી ગયા, પણ હું એક તારો પિતા, અને આ પિતા એ કઈ ભોગનું સાધન નથી, એના ભાગલા નથી પાડવાના. છતાંય આજે હું તને એક ઉપાય બતાવું કે સાંભળ. અંગીરા વંશની અંદર અત્યારે આ બધા બ્રાહ્મણો ભેગા મળી અને યજ્ઞ કરે અને છઠ્ઠા દિવસે મોહ પામી કર્મની શુદ્ધતા જાળવી શકતા નથી. અને તું વિદ્વાન છો તો ત્યાં જઈ વિશ્વદેવોના સૂક્ત સારી રીતે જણાવી યજ્ઞની શુદ્ધિ કરાવ. તો આ નભગ એ મુજબ આંગીરસ બ્રાહ્મણો યજ્ઞ કરે. ત્યાં ગઈ જ્યારે આ બધા મૂંઝાઈ ગયા ત્યારે આ મનુપુત્ર નભગે વિશ્વદેવોના 2 સૂક્ત સ્પષ્ટ કહી બતાવ્યા અને યજ્ઞ કાર્ય સફળ કરાવી દીધું. ત્યારે આંગીરસ બ્રાહ્મણોએ વધેલું દ્રવ્ય નભગને આપી દીધું અને એ બ્રાહ્મણો બધા સ્વર્ગમાં ગયા. હવે આ બાજુ આ નભગે આ બધું દ્રવ્ય ભેગું કરવા લાગ્યો. એટલામાં એક આશ્ચર્ય બની ગયું કે નભગની પરીક્ષા લેવા ભગવાન આ કૃષ્ણ દર્શન સ્વરૂપે ત્યાં આવી ગયા અને નભગને અટકાવી દીધો. ઉત્તર દિશા તરફથી આવેલા શ્યામ રૂપવાળા પુરુષે નભગને કહ્યું કે હે પુરુષ, તું કોણ? આ ધન તો બધું મારું, તું શું કામ લઈ જા? તને કોણે મોકલ્યો? સાચું કહી. ત્યારે નભગે વિનયપૂર્વક કહ્યું કે આંગીરસ બ્રાહ્મણોએ યજ્ઞ કરતા વધેલું દ્રવ્ય મને આપ્યું છે. તો હે કૃષ્ણ દર્શન, આજે તમે મને શું કામ રોકો? ત્યારે આ કૃષ્ણ દર્શન પુરુષે કહ્યું કે તારા પિતા મનુ ધર્મના જ્ઞાતા, અને એને જઈ તારા પિતાને જઈને પૂછી આવ, જે નિર્ણય આપે એ હું સ્વીકારું. પાછો આ નભગ પિતા પાસે ગયો અને વિગત કહી સમજાવ્યો. ત્યારે આ મનુને સત્યનું સ્મરણ થયું. એટલે એને શિવના ચરણ કમળનું ધ્યાન કર્યું. એને જાણ્યું કે સાક્ષાત આજે ભગવાન શિવ કૃષ્ણ દર્શન સ્વરૂપે પધાર્યા. એને નભગને કીધું કે હે નભગ, આ યજ્ઞનો શેષ ભાગ શિવનો ગણાય અને લેવા ભગવાન શિવ પોતે કૃષ્ણ રૂપે આવ્યા. તું પાછો જા, તારું જરૂર કલ્યાણ કરશે. માટે તું જા અને એને પ્રસન્ન કર. યજ્ઞના આદેશ્વર દેવની ક્ષમા માંગી અને શિવની સ્તુતિ કર. પુત્રને આટલું કીધું એટલે મનુ પણ પુત્ર સાથે યજ્ઞ સ્થાને ગયા. ભગવાન શિવજીને નમી પડ્યા. પ્રસન્ન થયેલા નભગે પ્રણામ કરી સ્તુતિ કરી કે નાથ, મેં અજાણપણાની અંદર આપને જે કાંઈ કહ્યું મારો અપરાધ ક્ષમા કરજો. એટલા માટે બ્રહ્મા વિષ્ણુ આદિ દેવો આવી ગયા. આ
કૃષ્ણ દર્શન અવતાર ધરનાર ભગવાન શિવજીએ નભગને કહ્યું કે તારા પિતાએ ધર્મયુક્ત કહ્યું, એટલા માટે હું પ્રસન્ન થયો અને હું તને સનાતન જ્ઞાન આપું કે તું મહાન જ્ઞાની થઈ ગઈ. આટલું કહી ભગવાન શંકરને કૃષ્ણ દર્શન અવતાર અદ્રશ્ય થઈ ગયો. બધા દેવોએ પણ અંતરિક્ષમાં નમસ્કાર કર્યા અને પોતપોતાના સ્થાને ગયા. અને આ પુત્ર સહિત મનુ પણ પોતાના ઘરે ગયો. આ નભગના પુત્ર નાભાગ થયા અને એના પુત્ર ભક્ત અંબરીશ થયા. આ કૃષ્ણ દર્શનનું વાક્ય જ્ઞાન અને મોક્ષ આપવા વાળું માટે જે કોઈ મનુષ્ય સવારે અને સાંજે આ ચરિત્રનો પાઠ કરે તે મંત્રનો જાણનાર અને બુદ્ધિમાન થઈ શ્રેષ્ઠ ગતિને પ્રાપ્ત કરી જશે. અને જે કોઈ મનુષ્ય કૃષ્ણનું ભક્તિભાવ સવારે અને સાંજે 2 મિનિટ કીર્તન કરશે તો એના પાપો બધાય બળી અને ભસ્મ થઈ જાય. કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે
આજે ભગવાન શિવની જટામાંથી જેનો પૃથ્વી ઉપર જન્મ થયો એવું આ પવિત્ર અભ્યાન, આ પવિત્ર પાવનકારી નદી ગંગાના કિનારે કાશી નગરી ભગવાન શિવજીનું પ્રસિદ્ધ ધામ. ત્યાં મુખ્ય શિવલિંગ અવિમુક્તેશ્વર અને એ ઉપરાંત સ્મૃતિ વાસેશ્વર, દશાશ્વમેઘ, તિલભાંડેશ્વર પણ છે. તો આ ગંડકી નદીના કિનારે બટુકેશ્વર છે અને ફાલ્ગુની કિનારે પુરેશ્વર મહાદેવ. તો ઉત્તરમાં આ પટણા પાસે ધુરેશ્વર મહાદેવનું એક શિવલિંગ, દધીચીના સંગ્રામની ભૂમિ ઉપર શૃંગેશ્વર વૈદ્યનાથ અને જપયેશ્વર મહાદેવ. ત્યારે ચિત્રકૂટ પર્વત ઉપર મત ગજેન્દ્રક નામનું એક શિવલિંગ, જેની સ્થાપના બ્રહ્માજીએ કરેલી, અને ગોદાવરીની પશ્ચિમે પશુપતિ અને દક્ષિણે અત્રીશ્વર મહાદેવ. આ અત્રીશ્વર તરીકે ભગવાન શિવ પોતે અનસુયા સતીને સુખ આપવા માટે પ્રગટ થયેલા અને એની કૃપાથી અનાવૃષ્ટિ વખતે લોકોને જીવનદાન મળે. સૂતનું આવું વર્ણન સાંભળી મુનિઓ કહે છે કે હે સૂત, આ અત્રીશ્વર લિંગ પ્રગટ થયું અને સતી અનસુયા ઉપર કૃપા કરી, એ પ્રસંગ મને કઈ સમજાવો. સૂતજી કહેવા લાગ્યા કે હે મુનિઓ, આજે શિવ કથા સાંભળવામાં તમારો ભાવ પણ ઉત્તમ છે. આજે તમે સતી અનસુયા અને અત્રિ મુનિની કથા સાંભળો. દક્ષિણ દિશાની અંદર ચિત્રકૂટ પાસે કામદ નામે એક વન છે. ત્યાં સત્પુરુષો તપ કરે. એક સમયની અંદર પૂર્વે દેવયોગે 100 વર્ષ સુધીની અનાવૃષ્ટિ થવાથી બધાય પ્રાણીઓ દુઃખી થઈ ગયા. વૃક્ષો બધાય સુકાઈ ગયા, પાણી ક્યાંય મળે નહીં. કઠોળ વાયરા વાઈ ગયા, બધાય હાહાકાર થઈ ગયો કે જાણે કે આજે સૃષ્ટિનો સહારકાર નજીક આવી ગયો હોય એવું લાગે. માટે એ આ સહારના સ્વામીના નેત્રની ભ્રમણનું એક કંપન માત્ર આ સૃષ્ટિને સહારવા પૂરતું. સતીએ આવો કપરો સમય જોયો એટલે મુનિને કીધું છે કે હે ના, આ મારાથી દુઃખ જોવાતું નથી. મુનિ અત્રિ એ મહાન જ્ઞાની હતા. એને ભગવાન શિવજીનું ધ્યાન થયું. ગુરુદેવને ધ્યાનમાં બેસી ગયેલા જોઈ શિષ્યો પણ એમને છોડી અને દૂર જતા રહ્યા. એકલા સતી અનસુયાએ ધ્યાનસ્થ મુનિની સેવા કરવા લાગ્યા. સતીએ પાર્થિવ શિવલિંગ કરી અને એની માનસ પૂજા કરવા લાગ્યા. સતીનો પ્રતાપ એવો હતો કે તેઓ એકલા હતા છતાં કોઈ અસુરને હેરાન કરી શકે નહીં.
આ મહામુનિ અત્રિ એ ધ્યાન પરાયણ હતા અને સતી પતિની તથા શિવની સેવા કરી આવ્યા. એમના પ્રભાવથી દેવો પણ એના દર્શન કરવા માટે ત્યાં આવતા. દેવો અને બીજા ઋષિઓ વગેરે ચર્ચા કરતા કે આ બે માંથી ઉત્તમ કોણ, અત્રિનું તપ કે આ અનસૂયાની ભક્તિ? આમ બંનેના તેઓ વખાણ કરતા. એટલે બધા દેવો એમના દર્શન અને વખાણ કરીને ગયા, પણ શંકર અને ગંગાજી ત્યાં રોકાયા. એક સમયે અત્રિ મુનિ સમાધિમાંથી જાગ્યા ત્યારે એમને પાણી માંગ્યું. સતી અનસૂયા કમંડળ લઈ અને પાણીની શોધમાં નીકળી ગયા. એ વિચાર કરતા હતા કે જળ ક્યાંથી લાવું. એટલામાં એમની પાછળ ચાલી આવતા ગંગાજી બોલ્યા કે હે દેવી, હું તમારા ઉપર પ્રસન્ન થઈ છું. તમે અત્યારે ક્યાં જઈ રહ્યા છો? તમે મને આજ્ઞા કરો તો હું તમારું કામ કરું.